સો હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ પ્રજાપતિ અને આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ડિયર મેથેમેટિક્સ ઉપર. તો આપણે ચેપ્ટર નંબર 4 ચાલુ કર્યું હતું. તો આજે આપણે ત્રીજા વિડીયોમાં એના રિલેટેડ એટલે કે દ્વિઘાત સૂત્રની મદદથી બીજના સ્વરૂપ છે, બરાબર, બીજના પ્રકાર છે કે તમે એક વસ્તુ ઉપરથી કહી શકો છો કે બીજ એને મળશે કે નહીં મળે, અને જો મળશે તો કેવા પ્રકારના હશે, બરાબર. તો એ આજના વિડીયોમાં આપણે થોડુંક ઘણું ડિસ્કશન કરીશું, થોડા ઘણા દાખલા જોઈશું કે જે આપણે દ્વિઘાત સૂત્રની મદદથી એનો ડાયરેક્ટ ઉકેલ લાવી શકીશું. ઓકે, સો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ અને કંઈક નવું શીખીએ. તો આમાં એક વસ્તુ છે b² - 4ac, ઓકે, જેને વિવેચક કહેવાય છે. આ b² - 4ac એને કહેવાય છે વિવેચક, બરાબર. એને ડી વડે પણ દર્શાવાય છે ક્યારેક. ઓકે, સો એ વિવેચક ઉપરથી નક્કી થાય છે કે આ શું છે, એક્સ ની વેલ્યુ, એટલે કે ઉકેલ શોધવા માટેનું ડાયરેક્ટ સૂત્ર છે કે જે પણ ઉકેલ મળશે આ જ આવી રીતના જ મળશે, બરાબર. તો આ બીજું કંઈ નહીં પણ એક ઉકેલ જ છે આપણો, એવું ગણી લો તમે. તો આ વિવેચક ઉપરથી નક્કી થાય છે કે આનો ઉકેલ કેવો હશે. આપણે જોઈએ કે કોઈ પણ નંબર છે, બરાબર, આ એક કોઈક નંબર હશે, બરાબર. એ પણ એક નંબર છે, બી પણ એક નંબર છે, સી પણ એક નંબર છે. એની અંદર વર્ગ કર્યો છે, ગુણાકાર, સરવાળો, બાદબાકી કર્યું છે, બધું કરીને એક શું મળે છે, એટલે એક નંબર જ મળશે. તો આ એક વિવેચક એક નંબર જ છે. તો કોઈ એક નંબર હોય એ કેવો હોય, કાં તો ધન હોય, કાં તો એ 0 હોય, અથવા તો ઋણ સંખ્યા હોય, બરાબર. વાસ્તવિક સંખ્યામાં આપણી પાસે એટલા 3 જ સ્વરૂપો છે. તો આપણે પહેલા લઈએ કે જો b² - 4ac એટલે કે વિવેચક આપણો ધન સંખ્યા છે, કોઈ એક ધન સંખ્યા છે, તો શું થશે, કોઈ એક ધન સંખ્યા છે તો આપણને ધન સંખ્યાનું વર્ગમૂળ લઈશું આપણે તો કોઈ એક સંખ્યા મળશે. એની અંદર આ વસ્તુઓ, આ પ્રક્રિયા કરીને આપણને એક x ની કિંમત શું મળશે, -b/2a પ્લસ √b² - 4ac/2a. આવું એક ઉકેલ મળશે. અને બીજો ઉકેલ કયો હશે, x બરાબર -b/2a ઓછા વર્ગમૂળમાં b² - 4ac/2a. તો આ પણ એક નંબર છે, આ પણ એક નંબર છે, આ પણ એક નંબર છે, આ પણ એક નંબર છે. તો આપણને બે વાસ્તવિક અને ભિન્ન મળશે. શું ઉકેલ? અહીં એક પ્લસ હશે, એક માઇનસ હશે, બરાબર. એટલે કે બંને એક તો જુદા થઈ ગયા, બરાબર, એટલી ખબર પડી. તો જો b² - 4ac એટલે કે આપણું વિવેચક ધન સંખ્યા છે તો આપણને શું મળે, બે ભિન્ન એટલે કે જુદા જુદા વાસ્તવિક ઉકેલ મળે. ઓકે, તો આ વાત થઈ ધન સંખ્યાની. હવે વાત કરીએ કે જો આપણો વિવેચક 0 છે, તો 0 છે તો શું કરવાનું, 0 લઈ લો આના બરાબર, તો શું થાય, x બરાબર -b ± વર્ગમૂળમાં 0/2a. તો વર્ગમૂળમાં 0 નો તો એ 0 થાય, તો -b ± 0/2a. હવે તમે કોઈ એક નંબરમાં 0 ઉમેરો અથવા 0 બાદ કરો, એ નંબરને કંઈ ફરક પડતો જ નથી, બરાબર. તો આ શું થશે, -b/2a. તો આપણું અહીંયા એક જ ઉકેલ મળશે કે શું હશે, -b/2a, બરાબર. જો આપણો વિવેચક 0 થઈ જાય છે તો ડાયરેક્ટ આપણને શું મળે છે એના ઉપરથી કે એનો એક જ તે વાસ્તવિક, બરાબર, એક જ વાસ્તવિક ઉકેલ હશે. જે દ્વિઘાત સમીકરણ છે તો બે ઉકેલ હોવા જોઈએ, તો બે ઉકેલ કયા હશે, બંને સેમ હશે. અને કયા હશે, -b/2a. બે ઉકેલ હશે પણ બંને સેમ હશે, તો આપણે શું કહી શકાય કે બે સમાન વાસ્તવિક ઉકેલ મળે, બરાબર. આ ચેપ્ટરમાં ઉકેલ ના બીજ પણ કહે છે, તો એવું કહી શકાય બે સમાન વાસ્તવિક બીજ મળે, ખાલી નામ જુદા જુદા છે. તો આ વાત થઈ. હવે જો વિવેચક આપણો ઋણ સંખ્યા છે, તો ઋણ સંખ્યા હોય તો તમે જ વિચારો શું થશે
b² માઇનસ 4ac આ એક નંબર થયો. ઋણ સંખ્યા છે, ઋણ સંખ્યાનું વર્ગમૂળ લો તમે, તો એવી કોઈ વાસ્તવિક સંખ્યા છે જ નહીં આપણી પાસે કે જેનો વર્ગ શું થાય, ઋણ સંખ્યા મળે. બરાબર, તો વાસ્તવિક સંખ્યા, ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ નીકાળી જ ના શકાય આપણે. તો જો આપણો ઋણ છે વિવેચક, તો એના કેસમાં શું થશે કે વાસ્તવિક ઉકેલ મળશે જ નહીં. તો આપણે ગણતરી કરતા પહેલા એટલું જ વિચાર લેવાનું કે જો આપણો વિવેચક ઋણ સંખ્યા મળે છે તો આપણે ડાયરેક્ટ કહી શકીશું કે એનો ઉકેલ છે જ નહીં, વાસ્તવિક ઉકેલ છે જ નહીં. બરાબર, તો આ છે બીજના સ્વરૂપો કે આપણે વિવેચક ઉપરથી નક્કી કરી શકીએ કે એને વાસ્તવિક શૂન્યો જુદા જુદા મળશે કે સમાન મળશે કે મળશે જ નહીં. બરાબર, તો આ 3 કન્ડિશન છે કે જે આના ઉપરથી નક્કી થાય છે. ઓકે, સો આના રિલેટેડ થોડાક દાખલાઓ જોઈએ. ફર્સ્ટ છે કે x પ્લસ 1/x ઇક્વલ્સ ટુ 3. x 0 ના હોવું જોઈએ. બરાબર, x 0 ના હોય કારણ કે 1/0 કોઈ સંખ્યા 0 વડે ભાગી જ ના શકાય. ઓકે, તો અહીંયા કન્ડિશન આવે છે કે x 0 ના હોવો જોઈએ. ઓકે, સો આ આપણું દ્વિઘાત સમીકરણ છે. તમને દેખાય છે? મને તો દેખાય છે. સાદું રૂપ આપો અને અહીંયા x લસા લો તો શું થશે, આ x² પ્લસ 1 બરાબર ભાગ્યા x બરાબર 3. તો આ શું થયું, x² પ્લસ 1 બરાબર x ને પેલી બાજુ લઈ જાઓ 3x. તો આ શું છે, x² ઓછા 3x પ્લસ 1 બરાબર 0. મળી ગયું એક દ્વિઘાત સમીકરણ. ઓકે, તો આના ઉકેલો જોઈએ છે તો આપણે શું કરીશું, પહેલા વિવેચક જુઓ, ખાલી ચેક કરવા માટે કે ઉકેલ છે કે નહીં. એના માટે તમે ચેક કરો કે ના કરો એનાથી મતલબ નથી. તમે ડાયરેક્ટ આ સૂત્રની અંદર કિંમત મૂકી જુઓ શું આ છે, એના ઉપર તમને ખબર પડી જશે. પણ ઇનકેસ એવું પૂછ્યું હોય તમને દાખલામાં કે વિવેચક શોધો, વિવેચક કેવો આવે છે એ બતાવો અને પછી ઉકેલો શોધો, તો ત્યાં ગણતરી કરવી પડે. સ્ટાર્ટિંગ છે આપણે જોઈએ શું છે. તો આના સરખાવો તમે કયા સમીકરણ સાથે, x² પ્લસ bx પ્લસ c સાથે. તો શું થશે, અહીંયાથી a બરાબર શું છે, 1 છે x² નો સહગુણક, b બરાબર શું છે, -3 છે x નો સહગુણક, અને અચળ પદ c બરાબર શું છે, 1 છે. તો અહીંયાથી વિવેચક d બરાબર શું થાય, b² માઇનસ 4ac. એ કેટલો આવશે, b એટલે કે -3 નો વર્ગ ઓછા 4. a કેટલો છે, 1 છે. c કેટલો છે, એ પણ 1 છે. તો અહીંયાથી શું મળ્યું, -3 નો વર્ગ 9 ઓછા 4 એટલે કે 5. d ગ્રેટર ધેન 0 છે. તો d ગ્રેટર ધેન 0 વિવેચક ધન હોય તેવા શું કહેવાય કે દ્વિઘાત સમીકરણને ભિન્ન એટલે કે જુદા જુદા વાસ્તવિક ઉકેલ અથવા તો બીજ હશે. હવે કયા હશે એ આપણે જોઈએ આ સૂત્રની મદદથી કે x બરાબર શું થાય, -b પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ b² માઇનસ 4ac ભાગ્યા 2a. ઓકે, તો કિંમતો મૂકો. -b એટલે કે -b કેટલા છે, -3 છે, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં. હવે આ વિવેચક છે, કિંમત ડાયરેક્ટ અહીંયા મળી ગઈ છે 5 છે, તો આ વર્ગમૂળમાં 5 ભાગ્યા 2 ગુણ્યા a કેટલો હતો, 1 હતો. તો આ શું થયું, -+3 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 5/2. તો આ શું છે, x ની કિંમત મળી. કઈ છે, x બરાબર 3 વત્તા વર્ગમૂળમાં 5/2 અને બીજી છે x બરાબર 3 ઓછા વર્ગમૂળમાં 5/2. તો તમે જો બંને જુદી જુદી સંખ્યાઓ છે, તો બંને જુદા જુદા વાસ્તવિક ઉકેલ મળી ગયા આપણને. ઓકે, સિમ્પલ છે, ખાલી કિંમતો મૂકવાની હતી. તો આ એક પહેલી કન્ડિશનનો દાખલો હતો. બીજો જોઈએ, (1/x માઇનસ 1/x માઇનસ 2 બરાબર 3). આમાં પણ તમને જો લસા લેતા ના ફાવે તો શું કરવાનું, આવું આપ્યું હોય ને 1/a અથવા તો જો a/b
માઇનસ પ્લસ જે હોય અત્યારે માઇનસ આખો સી ભાગ્યા ડી. તો તમને જો લસા લેતા ના ફાવે તો શું કરવાનું? ચોકડી ગુણાકાર કહેવાય. હું તો એવું કહું છું કે આને ડીને આની જોડ ગુણો, એ ગુણ્યા ડી, વચ્ચે માઇનસ છે તો માઇનસ આખો, સી ગુણ્યા બી, આ નીચે આ બંનેનો ગુણાકાર બી ઇન્ટુ ડી. આટલું કહી દો જો તમને લસાની આમ કન્ફ્યુઝ થતા હોય તો. આ વસ્તુ કરો તો તમને ખબર પડી જશે. તો આ શું થશે? 1 ગુણ્યા x ઓછા 2 ઓછા આ 1 ગુણ્યા x ભાગ્યા નીચેના બંનેનો ગુણાકાર x ગુણ્યા x માઇનસ 2 બરાબર 3 છે. તો આ શું થશે? x ઓછા 2 ઓછા x ભાગ્યા x ગુણ્યા x x સ્ક્વેર x ગુણ્યા માઇનસ 2 માઇનસ 2x બરાબર 3. તો આ x પ્લસ અને માઇનસ બંને કેન્સલ. તો આ શું થયું? માઇનસ 2 બરાબર 3 ગુણ્યા x સ્ક્વેર ઓછા 2x. અહીંયા કન્ડિશન હતી x 0 ના હોવું જોઈએ. 0 અહીંયા હશે તો શું થશે? 1 ભાગ્યા 0 શક્ય નથી એ વસ્તુ. અહીંયા x ની કિંમત 2 છે ત્યારે પણ 0 થાય છે તો x 2 પણ ના હોવું જોઈએ. બરાબર, આ કન્ડિશન છે. તો આ -2 બરાબર 3x સ્ક્વેર ઓછા 2x. તો શું કરાય? આના 3x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2 બરાબર 0. મળી ગયું એક દ્વિઘાત સમીકરણ. સાહેબ વ્યવસ્થિત, આટલી બધી ઉતાર નહીં આપણને. તો આના શેની સાથે સરખાઈશું? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાઈએ આપણે. તો શું મળે? a બરાબર આપણી પાસે છે 3, b બરાબર છે -2, c બરાબર છે 2. ઓકે, તો આને હવે હું વિવેચક નથી શોધતો. બરાબર, વિવેચક શોધ્યા વગર આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ. x બરાબર શું છે? -b એટલે કે -2 છે અહીંયા, પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ b સ્ક્વેર એટલે કે -2 નો વર્ગ વત્તા ઓછા 4ac 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2. અરે બરાબર, ભાગ્યા 2 ઇન્ટુ a કેટલા છે? 3 છે. તો શું મળ્યું? આ માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2 -2 નો વર્ગ 4 ઓછા 4 તરી 12 24 એટલે 4 ઓછા 24 ભાગ્યા 6. તો આ શું મળ્યું? 2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 4 ઓછા 24 માઇનસ 20 ભાગ્યા 6. આવું થાય. જુઓ, વિવેચક ડાયરેક્ટ આપણે શોધી લીધો હોત કે -20 આવે છે, ઋણ સંખ્યા મળે છે તો એનો વાસ્તવિક ઉકેલ છે જ નહીં, આટલી ગણતરી ઓછી થઈ જાત આપણી. ઓકે, તો એટલે અમુક વખત જરૂર છે અમુક વસ્તુઓ. તો આના ઉપાય શું કહેવાય કે વિવેચક ઋણ છે એટલે કે વિવેચક d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0 હોવાથી વાસ્તવિક ઉકેલ શક્ય નથી. આમાં તો શક્ય બતાવે છે. આપણે કંઈક ભૂલ કરી? જરૂરથી ભૂલ કરી હશે. ક્યાંક ભૂલ છે, ક્યાંક ભૂલ છે, ક્યાંક ભૂલ છે, ક્યાં ભૂલ છે, ક્યાં ભૂલ છે, ક્યાં ભૂલ છે, ક્યાં ભૂલ છે? ક્યાં ભૂલ છે? x minus 2 minus x upon x into x square minus 2x x minus 2 minus x બંને કેન્સલ -2 is equals to 3x square minus 6x. અરે ભૂલ છે કે અહીંયાથી છે? બોલો, અહીંયા 6x થઈ જશે, 3 દુ 6 થશે. તો આ શું છે? 3x square minus 6x પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0. તો હવે અહીંયા બી શું છે? -6 છે. તો -6 છે તો અહીંયાથી બી ક્યાં ગયો? -6, આ પણ -6. તો આ શું થશે હવે અહીંયા?
આ થઈ જશે એક્સ બરાબર 6 પ્લસ ઓર માઇનસ 6 નો વર્ગ 36 માઇનસ 6 નો આ કેટલા થયા 24 ભાગ્યા 3 દુ 6 તો આ શું છે 6 પ્લસ ઓર માઇનસ 36 ઓછા 24 6 ને 6 12 ભાગ્યા 6 એક્સ બરાબર તો આ એક્સ બરાબર શું મળ્યું 6 પ્લસ ઓર માઇનસ અથવા તો 6 વત્તા વર્ગમૂળમાં 12 ભાગ્યા 6 અથવા એક્સ બરાબર 6 ઓછા વર્ગમૂળમાં 12 ભાગ્યા 6 આ બંને તમારા ઉકેલો થઈ ગયા બરાબર વિવેચક અહીંયા ધન મળતો હતો એટલે કે ભિન્ન વાસ્તવિક ઉકેલ શક્ય હતા અને જે આ બે છે ઓકે સો ધ્યાન રાખવાની કેલ્ક્યુલેશનમાં નહીતર આવી પ્રોબ્લેમ થઈ શકે ત્રીજો દાખલો જોઈએ 3x square minus 2 root 6x વત્તા 2 બરાબર 0 તો ax સ્ક્વેર આના ડાયરેક્ટ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા દર વખત કંટાળો આવે નહીં લખવાનું સરખાવતા a બરાબર શું મળે છે 3 b બરાબર -2 root 6 c બરાબર 2 મળે છે અહીં કઈ પતવા આવી બોલો આને ઉતાવળ છે પતવાની તો પહેલા વિવેચકની વાત કરીએ કે d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac કેટલા થશે -2 root 6 નો વર્ગ ઓછા 4 a કેટલા છે 3 છે c છે 2 તો આ થયું 4 6 24 બરાબર ઓછા 4 થઈ 12 દુ 24 એ પણ 24 થયા તો 0 આવી ગયું તો d બરાબર 0 મળ્યું વિવેચક 0 હોય ત્યાં શું થાય બંને સમાન ઉકેલો મળે તો સમીકરણને સમાન વાસ્તવિક ઉકેલ મળશે જોઈએ કયા કયા છે x બરાબર આ સૂત્રમાં મૂકો તમે -b એટલે કે b ની જગ્યાએ -2 root 6 છે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં તમારે પહેલા સૂત્ર લખાવો આપણે પણ એ જ કરીએ બરાબર સૂત્રની અંદર હવે કિંમતો મૂકો માઇનસ તો છે તે -2 root 6 b ની વેલ્યુ છે પ્લસ ઓર માઇનસ વિવેચકની કિંમત કેટલી આવી 0 આવી તો આ વર્ગમૂળમાં 0 ભાગ્યા 2 ગુણ્યા a કેટલા છે 3 છે તો અહીંયાથી x ની કિંમત કેટલી મળે છે 2 root 6 આ તો 0 થઈ ગયું ભાગ્યા 6 તો x ની જગ્યાએ તમારે આવી રીતના લખી શકાય 2 root 6 ભાગ્યા 6 હવે હું 6 ને કેવી રીતના લખી શકું 6 કેટલા થાય વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 થાય તો આ બંને કેન્સલ તો x ની કિંમત કેટલી મળી 2 ભાગ્યા root 6 હજુ પણ સાદું કરવું હોય તો કરી શકાય છે કેવી રીતના કે 2 ને હું વર્ગમૂળમાં જો 2 ને હું કેવી રીતના લખી શકું વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 6 ને હું કેવી રીતના લખી શકું વર્ગમૂળમાં 6 ને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 બંને કેન્સલ તો x બરાબર કેટલા મળ્યા વર્ગમૂળમાં 2 ભાગ્યા 3 તો આ એક કિંમત મળી બરાબર સમાન વાસ્તવિક ઉકેલ હતા બે ઉકેલ આ જ હશે સેમ ઓકે અને લાસ્ટ હવે એક દાખલો જોઈએ આની તો ઇંક પતી ગઈ બ્લેક પેન વાપરીએ 2x સ્ક્વેર -4x + 3 બરાબર 0 તો પાછું સરખાવવાનું છે આમાં એ બરાબર હું ડાયરેક્ટ લખું છું કેટલા 2 છે d બરાબર -4 છે અને c બરાબર કેટલા છે 3 છે વિવેચક જુઓ d બરાબર b સ્ક્વેર ઓછા 4ac કેટલા આવશે b એટલે કે -4 નો વર્ગ ઓછા 4 ગુણ્યા a એટલે કે 2 c એટલે કે 3 છે તો આ થયું 16 ઓછા 4 દુ 8 તરી 24 શું મળે છે આ -4 ને 4 8 -8 તો આ તો તમે જુઓ ઋણ સંખ્યા આવી વિવેચક ઋણ હોય ત્યાં શું થાય કે વાસ્તવિક ઉકેલ શક્ય જ નથી તો અહીંયા લખી દેવાનું અહીં વિવેચક ઋણ
સંખ્યા હોવાથી વાસ્તવિક ઉકેલ શક્ય નથી. બરાબર. તો આ થઈ વાત કે બીજના સ્વરૂપ આપણે વિવેચક પરથી કેવી રીતના શોધી શકીએ. ઈઝી છે. હવે તો આ તમને સૂત્ર મળી ગયું છે, ડાયરેક્ટ કિંમતો મૂકવાની છે. હા, પરીક્ષામાં એવું કીધું હોય કે આ રીતની મદદથી શોધો, ત્યારે તમારે બીજી રીત વાપરવી પડે, અવયવીકરણ કે પૂર્ણ વર્ગની રીત. બાકી જો કંઈ ના કીધું હોય તો તમે ડાયરેક્ટ આ સૂત્રોની મદદથી લાવી શકો છો ઉકેલો. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં જે સમજાવ્યું એ તમને સમજાઈ ગયું હશે.